વાત કરીએ સુરતના ઓલપાડની તો સાયણમાં લોકોના હાલ બેહાલ બન્યા। ઓલપાડથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। સાયણની અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન। સાફલ્ય, ગાયત્રીનગર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। વરસાદ બંધ થવા છતાં પણ સોસાયટીઓમાંથી પાણી નથી ઓસર્યા। છેલ્લા 3 દિવસથી સાફલ્ય સોસાયટીમાં પાણી આ પ્રકારે યથાવત જોવા મળી રહ્યું છે। ખાડીપુરને પગલે સાયણ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। લોકોની ઘરવખરી અને કિંમતી સામાન પણ પાણીમાં પલળ્યો। સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી। વરસાદ બંધ થઈ જવા છતાં પણ પાણી ઓસર્યા નથી અને તેને પગલે લોકો હેરાન પરેશાન બન્યા। આ તકલીફ અમારી ઘણા વર્ષોથી જ છે, પણ પહેલા ઓછી હતી। આટલું પાણી નહોતું આવતું હતું, ખાલી પગની પાણી ડૂબે એટલું પાણી આવતું હતું। તેના જગ્યાએ અત્યારે કમર સુધીના પાણી આવે છે, કારણ કે આ તંત્ર કંઈ કરતા નથી। ખાલી કહે છે કે હા અમે કરીશું। વરસાદ આવવાના હોય તેના આગાડી 2 દિવસ 3 દિવસ આગાડી આવીને જાણે કે વાદળ થવા મહિના છે તો આપણે ખાડી સાફ કરીએ, પછી ખાડી સાફ કરીને પાછું તને તાજ મૂકી દઈ, એ પાણી પાછું ચાલી જાય। ઘરમાં નુકસાન તો પુષ્કળ છે। ટીવી ચાલ્યા ગયા, ફ્રીજ ચાલ્યા ગયા, કઈ સોસાયટી છે અને વોશિંગ મશીન ચાલ્યું ગયું। અમારું સાફલ્ય સોસાયટી છે, લોકોના ગોદડા પીલાઈ ગયા, અનાજ પીલાઈ ગયા। એ ખાડીમાં વિલંજા ગામનું, ઉમરા ગામનું જે પાણી આવે છે એનો યોગ્ય રીતે જો નિકાલ ના થાય તો આ ખાડીની નજીક જે સાફલ્ય સોસાયટી આવી છે એ સાફલ્ય સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। કેટલા દિવસથી સોસાયટીમાં પાણી છે? 2 દિવસ 3 દિવસ થઈ ગયા સોસાયટીમાં પાણી છે। પ્રશાસનની કોઈ હેલ્પ નથી, બરાબર। અમે સોસાયટીમાં જેટલા બી ઘરો છે સિંગલ ઘરોમાં 3.5 ફૂટથી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે। દરેક ઘરોમાં પાણી ભરાઈ ગયેલા છે, એ તમને લાઈવ નજારો આ તમને દેખાય છે। અત્યારે બધા ઘરની બહાર પાણી કાઢે છે। સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન છે તે ખોરવાયું છે। સૌથી વધારે વરસાદ ઓલપાડ તાલુકામાં પડ્યો હતો, ત્યારે ઓલપાડનું સાયણ ગામ બેટમાં ફેરવાયું હતું। જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે જે સાફલ્ય સોસાયટી છે, સોસાયટીમાં પણ કમરસમાં પાણી છે તે ફરી વળ્યા હતા। દ્રશ્યો આપ જોઈ શકો છો, છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે સાયણની સાફલ્ય સોસાયટી છે એ સોસાયટીના ઘરોમાં જે વરસાદી પાણી છે તે હજુ સુધી ઓસર્યા નથી। આપ દ્રશ્યો જોઈ શકો છો, જે ઘર માલિકો છે તેમના દ્વારા જે પાણી છે તે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પાણીની સમસ્યા છે તે ત્યાંની ત્યાં જ છે। છેલ્લા 3 દિવસથી આ સોસાયટી પાણીમાં જે ડૂબી ગયેલી હતી, ત્યારે જે રીતે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પાણી ઓસરવાના હોય તે પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ઇતિહાસમાં સૌથી વધુ વરસાદ આ સિઝનમાં વરસ્યો હતો તેવું સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે। ત્યારે બાજુમાં જ જે ખાડી છે તે વહી રહી છે, ત્યારે ખાડી પૂરના કારણે જે સાયણ ગામ છે તે જળમગ્ન બન્યું હતું। સાયણ ગામમાં જળબંબાકારમાં ફેરવાયું હતું, અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી છે તે ફરી વળ્યા હતા। ત્યારે જે સાફલ્ય સોસાયટી છે, સોસાયટીમાં હજુ પણ પાણી છે તે ઓસર્યા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે વરસાદ તો બંધ થયો છે છતાં પણ પાણી ઓસર્યા નથી। આ સોસાયટીઓની હાલત જો જે ખાડીપુરની નજીક આવેલી છે, સાફલ્ય સોસાયટી હોય ત્યાં ઓલપાડથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। સાયણની અનેક સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે, ઘરવખરી પલળી ગઈ છે, અનાજ પલળી ગયું છે। લોકોની એક જ માંગ છે કે દર વખતની આ સમસ્યા છે કાયમી નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે। ખાડીપુરને પગલે સાયણ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું।